હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ છો? આજે આપણા વ્લોગ વિડીયોની શરૂઆત આપણે રોંઢે કરી દીધી છે ને અત્યારે ગરમી થાય તો વાત પૂછું મને એવી રૂમમાં બેઠો છું, પંખો ચાલુ છે પણ ગરમી એવી થાય ને કે તમે વાત પૂછો, તમે જોઈ શકો છો. તો હવે આપણે થોડાક સમયમાં ભણવાનું ચાલુ થઈ જશે ને પછી મારે વાંધો ના આવે કેમ કે મારે સવારની સ્કૂલ છે. હજી એડમિશન થયું નથી પણ જ્યાં હું કરાવવાનું છું ત્યાં સવારની સ્કૂલ છે એટલે મારે કંઈ એટલો પ્રોબ્લેમ નથી, પણ બપોરે આવવામાં વાટ લાગી જશે. તો ચાલો આવું બધું ચાલે છે ને અત્યારે હવે હું જમી લઉં. તો ચાલો આપણે જમી લઈએ પછી બધી વાત કરીએ. તો અત્યારે મેં માથામાં નાખી લીધી છે કવાર ને એકદમ સરસ મજાનું ઠંડુ ઠંડુ લાગે છે ને હું આવી ગયો છું અહીંયા વાલને સીધો કરવા માટે. કેમ કે અત્યારે પાણી ભરવાનું છે તો વાલ સીધો કરવો પડે. તો અહીંયા છે વાલ, તું કરી દઉં પહેલાં સીધો. જો આવી ગયું પાણી, પણ વાલ સીધો કરી દીધો છે. હવે પાછા આપણે નીકળી ગયા ઘરે જવા. તો ચાલો જઈએ ઘરે. ને અત્યારે પાણી ભરવાનું છે તો આપણે પાછા ઘરે જવા નીકળી ગયા છે ને માથામાં નાખી લીધી કવાર. કવાર નાખવાથી એકદમ માથું ઠંડુ ઠંડુ થઈ જાય છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. આપણી મકાઈ એકદમ એક નંબર છે ને હવે આપણી કલમમાંથી કેરી ઉતરી ગયું છે. તો ચાલો હવે માથું ધોઈ નાખું, ઘડીક વાર રહીને પછી મળીએ. તો કે મિત્રો અત્યારે હું આવ્યો હતો ખેતરમાં, કેમ કે પપ્પાએ કીધું હતું કે પાણી ચારો છે તે જોતા પાણી ભરાઈ ગયું કે નહીં. તો ચારો તો ભરાઈ ગયો છે. મને એક અનોખી વસ્તુ જોવા મળી છે. આ તમે જોઈ શકો છો, જમીનમાંથી છે ને હવાના પરપોટા નીકળે છે, પાણીમાં ચોખ્ખા દેખાય છે. મને લાગે ગેસ નીકળવાનું લાગે તો હું કરોડપતિ બની જવાનું છે ટૂંક જ સમયમાં. ને આપણો ભત્રીજો ઉભ્યો છે અત્યારે. તો જો આ હવા નીકળે છે જમીનની અંદરથી, તો શું છે કંઈ ખબર પડતી નથી પણ તે નીકળવા દે ને. અત્યારે જો આ રીતનું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે ને તડકો પણ છે એવો વાત પૂછવામાં, ગરમી પણ એવી જ થાય છે. તો ચાલો અત્યારે જો આ રીતનું બધી સીન ચાલી રહી છે ના બન જ નથી થતા પરપોટા નીકળે એ. ને જો હું અહીંયા છે ને ચાલો આપણે ઘરે જઈએ ને પછી મળીએ. અહીં તો ગરમી થાય હો ભાઈ. તો મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ ને મારે માથું ધોવાનો વારો આવ્યો નથી. એ રીતે હું એને ફટાફટ નાહી લઉં, માથું ધોઈ નાખું ને પછી ભગવાનને યાદ કરવાના છે તો આપણે ભગવાનને યાદ કરી લઈએ. તો જો આવું બધું અત્યારે ચાલી રહ્યું છે ગામડાને. મારે અત્યારે ટાંટો પર વળી ગયો છે ને હવે નાહવાનો સમય થઈ ગયો છે. હું નાહી લઉં પછી અત્યારે ભગવાનને યાદ કરવા પડે તો આપણે ભગવાનને યાદ કરી લઈએ પછી પાછા મળીએ આપણે. તો વિડીયોમાં રહીશું કન્ટિન્યુ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અગાસી ઉપર ને હજી થોડીક વાર છે, થોડીક વાર પછી હું નાહવા જાય. તો અત્યારે અગાસી ઉપર આવી ગયો છું ને અત્યારે અગાસી ઉપર સરસ મજાનો પવન આવી રહ્યો છે ને ત્યાં તો મને અગાસી ઉપર ખૂબ મજા આવે ભાઈ. સાચું કહું ને, મને અગાસી ઉપર જ મજા આવે. ને અગાસી ઉપર અત્યારે છે ને જોઈ લો સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે ને આ ખેતરમાં આપણી ભેંસોને બાંધી છે. આ તમે જો ને અહીંયા આપણી મકાઈ છે, પછી અહીંયા પણ મકાઈ વાવી ગયેલ છે. નાની છે, ઓલી મોટી છે ને આમાં જવાર વાવી દીધી છે, તેમાં જે પાણી વાળી દીધું છે. અત્યારે જો આ રીતનું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. તો જો આ રીતનું ચાલે છે. વાદળ તમે ખાલી જોવો યાર, વાદળ કેમ લાગે, એક નંબર કે નહીં. તો જો આ રીતનું બધું અત્યારે ચાલી રહ્યું છે અને અહીંયા ખુરચી પણ ચણાવવાનું ફૂલ બગાટી બોલે છે. અત્યારે થોડીક એવી ખુરચી ચણાવવાની બાકી, ઓલી ખુરશી સોરી ભાઈ આ ટેવ પડી ગઈ ને ખુરચી મકાન ચણાવવાનું કામ ચાલુ છે ફૂલ બગાટીમાં. તો જો હાલે છે અત્યારે. તો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં ને ખેતરમાં કંઈ ખાસ કામ નથી. મારી મમ્મી અહીંયા છે તો એને બરકવા માટે આવ્યો છું. તો જો અત્યારે સાંજે અમારી વાડીમાં જો આ રીતનું સરસ મજાનું દ્રશ્ય આવે છે, હું તમને બતાવું એક જ મિનિટમાં. પણ અત્યારે એકદમ આમ અંધારું હોય છે, બહુ અંજવાળું ન પડે કેમ કે નારળીઓ વાવી ગયેલું છે એટલે વધારે કંઈ હોય નહીં ઓલું. જોઈ લો આ રીતનું સરસ મજાનું ઓલું હોય વાતાવરણ.
ને અંધારું જોઈએ ભાઈ, જોઈ લો આ રીતનું હોય અંધારું એકદમ ને સરસ મજાનું હોય બધી. તો જો આ રીતનું વાતાવરણ અત્યારે છે ને હવે હું પાછું ઘરે જાઉં. મમ્મીને મેં બોલાવી લીધી છે, તો ચાલો આપણે ઘરે જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે એકદમ અત્યારે માથું ધોઈ લીધું છે ને અત્યારે આપણે જમી પણ લીધું છે, ભગવાનને યાદ પણ કરી લીધા છે. અત્યારે જે આપણે બહાર ઊભ્યા છે ને અત્યારે ને ઘરમાં મમ્મી એક વસ્તુ બનાવી રહી છે. શું બનાવી રહી છે તમને હાલ બતાવું, તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ હું તમને બતાવું કે અત્યારે શું બની રહ્યું છે. તો કે મિત્રો અત્યારે બની રહ્યું છે અહીંયા મુરગો. આમ તો બની જ ગયો છે. અત્યારે મમ્મી ગઈ છે બહાર ને જો અહીંયા બની રહ્યો છે, લગભગ બની જ ગયો છે. હવે મમ્મી આવે એટલે ઉતારી લેશે ને જો મુરબામાંથી આપણે નાખવાનું છે. અહીં છે બદામ, કાજુ, આમાં એલચી ને તજ છે. તો તેને જો મુરબામાં નાખવાના છે. તો આવી અત્યારે બની રહ્યું છે મુરબો. ને મુરબો મને બહુ ભાવે છે, એટલે આ જે કેરીથી બને છે ને એ દેશી માણસને ખબર જ હશે, બધી ખબર છે મુરબો એટલે શું થાય. આ કેરીથી, કાચી કેરીથી બને છે. તો ભાઈ મુરબો તો મને બહુ ભાવે છે. તો ચાલો મુરબો બની જાય એટલે આપણે હે ને પછી જમવામાં એકદમ મજા આવી જશે. આથરાને જેમ ખાવું તો એ ખવાય ને રોટલી સાથે સવારમાં નાસ્તામાં ખાવું હોય તો એ ખવાય. તો ચાલો એ મુરબો બની જાય. તો ચાલો તેને બનવા દે ને આપણે જઈ બહાર. તો તમે જોઈ લીધું ને અત્યારે મુરબો બની રહ્યો છે. તો મુરબો મને બહુ ભાવે છે. આજે અત્યારે બની જાય એટલે અત્યારે તો ખવાશે નહીં, પણ તમે ચાહણીને એવું બધું નાખી દીધું હોય ને કાલે સવારે ખાઈશ તો તે કાલના વ્લોગમાં આવી જશે. તો તે પણ જોવાનું ભૂલતા નહીં. તેનો ટેસ્ટ કેવો છે હું તમને કાલ કહીશ. તો વિડીયોમાં તો તમે રહેજો કન્ટિન્યુ. ને હવે અત્યારે જે છે ને સુવાનો સમય થઈ ગયો છે. આજે ભતીજો આવ્યો નથી પણ હવે વાંધો નહીં, અત્યારે સુવાનો સમય થઈ ગયો છે. હવે આજનો વ્લોગ છે તેને આપણે પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો અને પ્લીઝ કરીને રિક્વેસ્ટ કરીને કહું સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.